35 વર્ષના એક ધારા શાસન બાદ પણ આવા દ્રશ્યો જોવા પડે એ ગુજરાતીઓ અને ખાસ કરીને મૂળ નિવાસીઓની કમનસીબી છે। જે પક્ષના મેનિફેસ્ટોનો પ્રથમ શબ્દ વિકાસ છે, એ પક્ષના રાજમાં આદિવાસીય બહુલ્ય ધરાવતા કવાંટમાં હજી વિકાસ પહોંચ્યો હોય તેમ લાગતું નથી। કવાંટ તુરખેડા ગામેથી આ હૃદય કંપાવી નાખે તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પ્રસવ પીડા ઉપડતા પ્રસૂતાને જોડીમાં નાખીને 3 કિલોમીટર ઊંચકીને લઈ જવી પડી, કેમ કે આ ગામના દરેક ફળિયાને જોડતો કોઈ પાક્કો રસ્તો નથી। સમયસર સારવાર નહીં મળતા જોડીમાં રહેલી મહિલા આખરે બાળક સમેત મોતને ભેટી ગઈ। તુરખેડાના ખૈડી ફળિયામાં રહેતા 35 વર્ષીય વાસણીબેન નાયકાનો આ એક વિડીયો છે, જેઓ પ્રસવ પીડા ઉપડતા દવાખાને લઈ જવા માટે ગ્રામજનોએ જોડી બનાવવી પડી। એક સીધા લાકડામાં કાપડ બાંધીને ગર્ભવતી મહિલાને સુવડાવીને લઈ જવાઈ। 3 કિલોમીટર ચાલ્યા બાદ પાકો રસ્તો આવ્યો, જ્યાંથી તેઓને 108 મારફતે કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા, જ્યાં પણ સારવારના સાધનો પૂરતા ન હોવાને કારણે છોટાઉદેપુર લઈ જવા પડ્યા અને જિલ્લા મથકના આરોગ્ય કેન્દ્રમાંથી તેઓને વડોદરા SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેઓનું મોત થયું। સાથે નવજાત બાળક પણ દુનિયા જુએ તે પહેલાં જ મૃત્યુ પામ્યો। આ ફક્ત એક માતાની પ્રસવ પીડાના સમયની તકલીફ નથી। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આજે પણ વિકાસ પહોંચ્યો નથી। માતાના નામે અશ્રુ સારતા સત્તાધીશોને આવા અંતરિયાળ વિસ્તારની માતાઓની ચિંતા ક્યારે થશે? આપને જણાવી દઈએ કે મૃતક વાસણીબેન નાયકાને 4 બાળકો છે અને 5મા બાળકની પ્રસૂતિ સમયે તેઓ મોતને ભેટ્યા છે। તેઓના ગામમાં વિકાસ નહીં પહોંચવાને કારણે 4 સંતાનોએ આજે માતા ગુમાવી છે।